104 વર્ષના મોહનભાઈ ડોગરિયાએ આપી લોકશાહી બળની પ્રેરણા। વિસાવદરના કાકચિયાળા ગામમાં ચમત્કાર સમાન મતદાન। વિસાવદર તાલુકાના કાકચિયાળા ગામે લોકશાહીનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો, જ્યારે 104 વર્ષના વૃદ્ધ નાગરિક મોહનભાઈ કરમશીભાઈ ડોગરિયાએ વિધાનસભાની ચૂંટણીમાં મતનો અધિકાર વાપરી લોકશાહીની મજબૂતીમાં પોતાનો આગવો ફાળો આપ્યો હતો અને દાદા તેમજ પ્રપૌત્ર હિરેન નારણભાઈ ડોગરિયા સાથે મળીને મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી। મોહનદાદાનું મતદાન એ દેશહિત ભાવના પ્રત્યેની માત્ર ફરજ જ નથી પણ યુવા પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પણ છે। આધુનિક યુગમાં જ્યાં કેટલાક યુવાનો મતદાનમાંથી દૂર રહે છે, ત્યાં મોહનદાદાની આ જવાબદારી ભાવનાએ દર્શાવ્યું કે દેશપ્રેમ માટે ઉંમર ક્યારેય અડચણ બનતી નથી। ગામના મતદાન મથકે મોહનદાદાને સૌનું આગવું સન્માન મળ્યું અને તેમના હિંમતભર્યા પગલાએ ગામમાં એક નવી જ ઉર્જા ફેલાવી। ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓએ પણ મોહનભાઈની હાજરીને અનોખી રીતે નોંધાવી અને તેમની યાત્રાને લોકશાહી પ્રત્યેની અઢળક જાગૃતિનું પ્રતીક ગણાવી। આવો પ્રેરણાદાયક વૃત્તાંત તમામ નાગરિકોને ચેતવણી આપે છે કે મતદાન એ માત્ર અધિકાર નહીં પણ પવિત્ર ફરજ છે, જેને દરેકે નિર્ભયતાથી નિભાવવી જોઈએ। સાગર નિર્મળ, જૂનાગઢ। જી, તમારું નામ? મારું નામ ડોગરિયા હિરેન નારણભાઈ છે। મારા દાદાનું નામ મોહનભાઈ ધરમસિંહભાઈ ડોગરિયા છે। એમની ઉંમર 104 વર્ષ છે। આજે અમે અત્યારે ચૂંટણીમાં મતદાનનો માહોલ છે, એમાં અમે અત્યારે મતદાન તરીકે દેવા આવ્યા છીએ। કયું ગામ? ગામ કાંકસિયાળા, તાલુકો વિસાવદર, જિલ્લો જૂનાગઢ। શા માટે મતદાન કરો છો? મતદાન અમારા જે લોકસભા છે ચૂંટણી, અત્યારે જે આપણે વિધાનસભા ચૂંટણી જે ચાલી રહી છે, એમાં આપણે જે સપોર્ટિંગ જે આપણા જે કામો જે થઈ રહ્યા છે, જે પ્રત્યે લાગણી છે, એ પ્રત્યે